નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રકરણના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લી અંગિકા આપણે ભણવાની બાકી છે, કોષ કેન્દ્ર, કે જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ અગાઉની જે પણ અંગિકાઓ છે બધી આપણે વિસ્તૃત રીતે માહિતી મેળવી લીધી છે. બરાબર. તમને એ અંગિકાઓમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ગમે ત્યારે મળો અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવીને પણ કહી શકો છો. ત્યાર પછી હવે આગળની જે અંગિકા છે કોષ કેન્દ્ર, ખૂબ જ મહત્વની, ખૂબ જ અગત્યની એવી અંગિકા છે જેના માટે આપણે આજે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો જોઈએ આપણે એમાં કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ. તો સૌ પ્રથમ અહીંયા વર્ણન કરે કે એની ડિસ્કવરી કઈ રીતે થઈ, એની શોધ કઈ રીતે થઈ. તો સૌ પ્રથમ 1831માં. ક્યારે? જો મિત્રો પાઠ્યપુસ્તકમાં આપણને જે સાલ અથવા તો જે સમયગાળો આપેલો હોય, જે વૈજ્ઞાનિકોના નામ આપેલા હોય, એ ખાસ યાદ રાખવા જરૂરી છે, કારણ કે એ અહીંયા ઘણું અગત્ય ધરાવતા હોય છે. તમારા નીટ, એનસીઆરટી બોર્ડ આ દરેકમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ટેક્સ્ટ બુકના જ હોય છે. એટલે આપણે ટેક્સ્ટ બુક્સને પ્રથમ આપણે એને ગણશું. બરાબર. અમુક કોઈક ટોપિક બાકી રહી જતો હશે તો એને આપણે પછી આવરી લેશું. તો સૌ પ્રથમ 1831માં રોબર્ટ બ્રાઉને, નામ યાદ રાખજો, રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રને એક કોષની અંગિકા તરીકે વર્ણવી. બરાબર. સૌ પ્રથમ કોણે વર્ણવી? રોબર્ટ બ્રાઉને. બરાબર. કોષની અંગિકા તરીકે કોષ કેન્દ્રને વર્ણવ્યું કે આ છે કોષની એક અંગિકા છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે. એવું કોણે કીધું? રોબર્ટ બ્રાઉને કીધું. ત્યાર પછી બીજા એક વૈજ્ઞાનિક આવ્યા, ફ્લેમિંગ. ત્યાર પછી કોણ આવ્યું? ફ્લેમિંગ. તો ફ્લેમિંગે છે એ કોષ કેન્દ્રને જોયું, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોયું, કારણ કે ત્યારે પછી બધો વિકાસ થઈ ગયેલો હતો. એટલે એણે આલ્કલીય અભિરંજકથી પહેલા અભિરંજિત કર્યું. આલ્કલી એને કહેતા બેઇઝિક. આલ્કલી એટલે કેવું? બેઇઝિક. તો બેઇઝિક અભિરંજક વડે એણે અભિરંજિત કર્યું. અભિરંજક માટે તમે હવે જાણો છો, બરાબર છે? તો આ અભિરંજક વડે એને અભિરંજિત કર્યું અને કોષ કેન્દ્રમાં જોવા મળતું જે દ્રવ્ય હતું, બરાબર, એને જે કંઈ દ્રવ્ય જોવા મળ્યું એ દ્રવ્યને એણે ક્રોમેટિન એવું નામ આપ્યું. કોણે? ફ્લેમિંગે. કોષમાં આવેલી જે આ અંગિકા એને એણે અભિરંજિત કરીને જોયું, તો એને જે દ્રવ્ય એની અંદર જોવા મળ્યું કોષ કેન્દ્રમાં એને ક્રોમેટિન એવું નામ આપવામાં આવ્યું. બરાબર. અને એને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય. તો આ વાત થઈ એની શોધ માટે કે સૌ પ્રથમ એને કોણે જોયું, કોણે નિહાળ્યું, કોણે કોષની અંગિકા કીધી. બરાબર. હવે આગળ કે આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર. આંતરાવસ્થા એ કોષ વિભાજનની એક અવસ્થા છે. બરાબર. આના પછી આપણે એક આખું ચેપ્ટર ભણવાનું છે, એમાં કોષ વિભાજન માટે બહુ બધું ડીપમાં આપણે અભ્યાસ કરવાનો છે, ત્યારે વિશેષ વાત કરશું. અહીંયા જેટલું જરૂરી છે તેટલું જોઈએ. તો આંતરાવસ્થા એક કોષ કેન્દ્રની એક અવસ્થા છે, એ વિભાજનની અવસ્થા છે કે એ અવસ્થામાં છે ને કોષનું કોષ કેન્દ્ર સ્થિર હોય, એમ એને વિભાજન ન થતું હોય. જો અહીંયા તમને કૌંસ કરીને દર્શાવેલું છે કે કોષનું કોષ કેન્દ્ર છે એનું વિભાજન ન થતું હોય ને એવી અવસ્થા છે, જેને શું કહેવાય? આંતરાવસ્થા કહેવાય. બરાબર. તો આ આંતરાવસ્થામાં જે કોષ કેન્દ્ર છે એની અંદર પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીન તંતુ આવેલા હોય. બરાબર. કે એની અંદર શું આવેલું હશે? આપણે જે રંગસૂત્ર દ્રવ્ય કીધું અહીંયા કે ફ્લેમિંગે જોયું, જો જે દ્રવ્ય દેખાણું એને રંગસૂત્ર દ્રવ્ય નામ આપ્યું. તો રંગસૂત્ર દ્રવ્યમાં શું હશે? આ કોષ કેન્દ્ર છે તો એની અંદર શું જોવા મળશે? તો કે પુષ્કળ માત્રામાં ફેલાયેલું છે, એ વિસ્તૃત થયેલે કે દ્રવ્ય છે બધું વિસ્તૃત થયેલું છે, ફેલાયેલું છે એક સાથે, કે કોઈ તાંતણા સ્વરૂપે કે દોરી સ્વરૂપે એવું રહેલું નથી. આખું ફેલાયેલી રચના છે જે રંગસૂત્ર દ્રવ્ય નામથી ઓળખાય છે. તે ન્યુક્લિયો પ્રોટીન તંતુનું બનેલું. જો ન્યુક્લિયો પ્રોટીન શબ્દ સમજો, બે શબ્દથી જોડ છે, ન્યુક્લિયો, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. બરાબર. તો એનાથી બનેલા તંતુઓ છે જેને ન્યુક્લિયો પ્રોટીન તંતુ કહેવાય. તો એ ન્યુક્લિયો પ્રોટીન તંતુ આ ઉપરાંત કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ ધરાવે છે. કોષ કેન્દ્ર શું શું ધરાવે? તો કે ન્યુક્લિયો પ્રોટીન તંતુ, પહેલી વસ્તુ આ થઈ. બરાબર. એની અંદર શું શું જોવા મળે? તો આ ન્યુક્લિયો પ્રોટીન તંતુ. ત્યાર પછી કોષ કેન્દ્રીય આધારક અને કોષ કેન્દ્રિકાથી ઓળખાતી
એવી રચના, ગોળાકાર રચના છે એ કોષ કેન્દ્ર છે એ ધરાવે છે. એની અંદરનું જે દ્રવ્ય છે, કોષ કેન્દ્ર દ્રવ્ય, એની અંદર આવી રચનાઓ છે આવેલી હોય. એટલે ખાસ યાદ રાખવાનું છે આપણે, ન્યુક્લિયો પ્રોટીન તંતુ, કોષ કેન્દ્ર એ આધારક અને કોષ કેન્દ્રિકા, બરાબર છે, ગોળાકાર રચનાઓ છે એ ધરાવે છે. અહીંયા આપણે સામાન્ય રીતે લઈ લઈએ તો એક કોષ છે એમ આપણે સમજી લઈએ, બરાબર. જેમ જેમ આગળ સમજતા જઈએ તેમ આકૃતિને આપણે સમજતા જશું. તો હવે આપણે કોષ કેન્દ્રની સૂક્ષ્મ થોડીક રચના જોઈએ. એના માટે બેઝિક માહિતી થઈ કે એની શોધ ક્યારે થઈ અને એમાં શું શું આવેલું હોય, બરાબર. કોષ કેન્દ્રો અગત્યની એટલા માટે છે કે જે કંઈ પણ ક્રિયાઓ થશે કોષમાં, એ દરેક ક્રિયાઓનું સંચાલન ક્યાંથી થશે? કોષ કેન્દ્ર દ્વારા એનું સંચાલન થશે, બરાબર. એટલે મહત્વની છે. તો એની સૂક્ષ્મ રચના આપણે જોઈએ તો એમાં પ્રથમ વાત કરીએ આપણે કોષ કેન્દ્ર પટલ માટે. આપણે અલગથી ટોપિક પાડી દઈએ એટલે તમને સમજવામાં સરળતા પડે કે કોષ કેન્દ્ર છે એ પટલયુક્ત રચના છે. કેવી રચના છે? પટલયુક્ત રચના છે. એટલે કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય કે કોષ કેન્દ્ર પટલ છે એ બે સમાંતર પટલોથી બનેલી રચના છે. પટલયુક્ત તો ખરી, પણ કેવા? બે પટલથી બનેલી રચના છે. જુઓ અહીંયા, બરાબર. અહીંયા એક અંદર તરફ પટલ છે જેને અંદરનું પટલ અથવા તો આંતઃ પટલ, અને જે બહારનું પટલ છે એને બાહ્ય પટલ આપણે કહીએ. એટલે કે બે પટલથી બનેલી સમાંતર, જુઓ એક સાથે એક સરખા બે સમાંતર પટલ, બંને ક્યાંય ભેગા નથી થતા, બરાબર. આવા પટલો છે એટલે બે સમાંતર પટલ કહેશું આપણે એને. તો આવા બે સમાંતર પટલથી બનેલી રચના, બરાબર છે. જે અંદરનું પટલ છે એને આપણે શું કહીશું? અંતઃ પટલ. અંદરનું પટલ એને શું કહીએ આપણે? અંતઃ પટલ. અને બહારનું બીજું પટલ છે એને શું કહેશું આપણે? બાહ્ય પટલ. જાણકારી માટે, બરાબર. અને આ બે પટલની વચ્ચે સમજો, બરાબર. આ બે પટલની વચ્ચે થોડીક અહીંયા આપણને જગ્યા જોવા મળે છે. જો બ્લેન્ક ભાગ જોવા મળે છે બંને પટલોની વચ્ચે, તો એ જગ્યા કેટલી હોય? 10 થી 15 નેનોમીટર જેટલી જગ્યા હશે, બરાબર. માનો કે આ રીતના બે પટલ હોય, બરાબર. આવી રીતનું આ પટલ છે, સમજવા માટે. તો આ બે, આ એક પટલ, આ બીજું પટલ, તો આ વચ્ચેનો જે ભાગ છે, આ જે જગ્યા છે, કેટલી હશે? 10 થી 15 નેનોમીટર જેટલી જગ્યા હોય, અવકાશ રહેલો હોય, ખાલી ભાગ રહેલો હોય, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે. પરિકોષ કેન્દ્રીય, પરી એટલે કઈ પરી? આપણે પેલી ઉડતી પરી, જળ પરી, એ પરીની વાત નથી. પરી એટલે બહારના ભાગનો, આખો પરિઘ ભાગનો જે ફરતે આવેલો છે, બરાબર છે. એટલા માટે કીધું છે ને પરિકોષ કેન્દ્રીય અવકાશ. કેટલો અવકાશ હોય? 10 થી 15 નેનોમીટર જેટલો અવકાશ હોય. બીજી એક માહિતી મિત્રો, કે આ જે બંને પટલ છે, બરાબર, આ બે પટલ છે, આ બે પટલની જાડાઈ કેટલી હોય? આ પટલ અને આ પટલ, બંને પટલો માટે વાત છે, બરાબર. વચ્ચેની જગ્યા છે એ વાત નથી, હવે ખાલી પટલ માટે વાત છે. તો 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા હોય. કેટલી હોય? 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી બંને પટલોની જાડાઈ હોય. પૂછાય આપણને, કદાચ નીટમાં તમને MCQ પૂછાય કે જે કોષ કેન્દ્રની ફરતે જે પટલ આવેલું છે, કોષ કેન્દ્ર પટલ, બરાબર, એમાં એ બે પટલયુક્ત રચના છે, બે સમાંતર પટલો આવેલા છે. તો એ પટલની જાડાઈ કેટલી હોય? તો 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી જાડાઈ એની જોવા મળે. ત્યાર પછી આગળ કે આ પટલ છે કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરશે. જો કોષની અંદર જે દ્રવ્યો જોવા મળતા હોય, બરાબર, કોષના જે કંઈ દ્રવ્ય હશે, તો એ કોષના દ્રવ્યો, માનો કંઈક આ કોષ રસ ને બધા દ્રવ્યો છે, તો કોષના દ્રવ્યો અને કોષ કેન્દ્રની અંદરના જે દ્રવ્યો છે એની વચ્ચે અવરોધનું કાર્ય કરશે. અવરોધનો મતલબ કે દ્રવ્યોને મિક્સ નહીં થાય, કોઈ પણ દ્રવ્યોને અંદર નહીં આવવા દે, અંદર ઘૂસવા નહીં દે, બરાબર. એટલે એના માટે અવરોધ બનશે. આનું કાર્ય છે કોષ કેન્દ્ર પટલનું, કે કોષ કેન્દ્રમાં જે દ્રવ્યો છે એ દ્રવ્યો અને કોષ રસમાં જે દ્રવ્યો છે, કોષ કેન્દ્રની બહાર એટલે કે કોષ રસમાં જે દ્રવ્યો છે તે આ બંને વચ્ચે અવરોધરૂપ છે. આ પડ કોષ કેન્દ્ર પટલ છે, બંને વચ્ચે અવરોધરૂપ છે, જેથી કરીને બધા દ્રવ્યો મિક્સ ન થઈ જાય અથવા તો અંદર બહાર છે ભેગા ન થઈ જાય ને એટલા માટે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે સામાન્ય રીતે અંતઃ કોષરસ જાળથી સળંગ જોડાયેલું હોય. આ બહારનું જે પટલ કીધું આપણે, તો આપણને ખ્યાલ છે કે કોષ કેન્દ્ર પટલથી એની સાથે શું જોડાયેલું હોય? અંતઃ કોષરસ જાળ છે એની સાથે જોડાયેલી હશે, બરાબર. આ રીતે આપણે સમજીએ, એટલે એકદમ આપણે રફ આકૃતિ દ્વારા સમજીએ, બરાબર.
તો બહારનું જે પટલ છે, આ બહારનું પટલ છે ને એની સાથે શું જોડાયેલું હોય? અંતઃકોષરસ જાળ, બરાબર, જેને શું કહીએ છીએ આપણે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે ER, બરાબર. અને આ ER ની ઉપર રિબોઝોમ્સ પણ જોવા મળે છે, બરાબર, એ પણ તમે જાણો છો. શું જોવા મળે છે? રિબોઝોમ્સ, બરાબર. આ રિબોઝોમ્સ જોવા મળે એના આધારે જ આપણે બે ભાગ પાડ્યા અંતઃકોષરસ જાળના. કયા કયા? તો કે RER અને SER. RER અને SER. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ, અને SER એટલે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ. જેની ઉપર રિબોઝોમ્સ ન હોય એ લીસી હોય, બરાબર, તો એને SER સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવશે, બરાબર. તો અંતઃકોષરસ જાળ અને એની ઉપર રિબોઝોમ્સ પણ આવેલા હોય, પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે જોઈન્ટ હતા. તો આ વાત થઈ કોષ કેન્દ્ર પટલની. ફરી એક વખત ટૂંકમાં જોઈ લો, બરાબર, કે કોષ કેન્દ્ર પટલ તો કે બે સમાંતર પટલો આવેલા હોય. એક અંદરનું પટલ છે અંતઃ પટલ, બહારનું પટલ છે અને બાહ્ય પટલ, બરાબર. બંને પટલોની જાડાઈ કેટલી હોય? 60 થી 90 એંગસ્ટ્રોમ જેટલી જાડાઈ હોય. પછી બંને પટલો વચ્ચે થોડીક જગ્યા હોય, અવકાશ રહેલો હોય, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય. અને આ પરિકોષ કેન્દ્રીય અવકાશ કેટલો હોય? 10 થી 15 નેનોમીટર જેટલો અવકાશ જોવા મળે. પછી તો કે આ જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્રના દ્રવ્ય અને કોષ રસના દ્રવ્ય, આ બંને દ્રવ્યો વચ્ચે આમ કહેવાય કે અવરોધનું કાર્ય કરશે, એટલે કે કોઈ પણ દ્રવ્યને અંદર બહાર થવા દેશે નહીં. પછી કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એની સાથે કોણ જોડાયેલું હોય? અંતઃકોષરસ જાળ જોડાયેલી હોય, અને અંતઃકોષરસ જાળ છે એ રિબોઝોમ્સ પણ ધરાવે છે, બરાબર. તો એ વાત અહીંયા આપણે જોઈ. ત્યાર પછી હવે વાત કરીએ આપણે કોષ કેન્દ્ર પટલ છિદ્ર, કે કોષ કેન્દ્ર પટલ છે એના ઉપર છિદ્ર આવેલા હોય. આ છિદ્રોની રચના કેવી થાય, કઈ રીતે થાય જોઈએ આપણે. તો જુઓ, અહીંયા તમને ખાલી ભાગ દેખાય છે. જુઓ, આ બંને પટલો છે અહીંયા જોડાઈ ગયા, બરાબર. આ પટલ અહીંયા જોડાઈ ગયું, તો અહીં વચ્ચે જે ખાલી ભાગ જોવા મળ્યો, અહીંયા જુઓ તમને સળંગ રચના નથી, વચ્ચે ખાલી ભાગ જોવા મળે છે, બરાબર. તો આ ભાગને શું કહેશું આપણે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર, બરાબર. આ જે આખો ભાગ છે તો આપણે કોષ કેન્દ્ર પટલ છે, બરાબર, એ આપણે સમજી શકીએ. તો આ જે વચ્ચે જે છિદ્રો જોવા મળે એ છિદ્રોને શું કહેશું આપણે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર, બરાબર. આ બંને પટલો અહીંયા જોઈન્ટ ભેગા થઈ જાય, આ બંને પટલો અહીંયા ભેગા થઈ જાય, વચ્ચે થોડીક જગ્યા રહે, જેને કહેવાય કોષ કેન્દ્ર પટલ છિદ્ર. તો નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનવાના કારણે, એટલે કે આવા ઘણી જગ્યાએ કોષ કેન્દ્ર પટલ ઉપર છિદ્રો આવેલા હોય, અને આ છિદ્રોના કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધાય છે. સમજો બરાબર કે કોષ કેન્દ્ર પટલ એ સળંગ નથી, એની સળંગ થવાની જે રચના છે એ અવરોધાય છે, એટલે કે સળંગ નથી બની શકતું. કોના કારણે? કોષ કેન્દ્ર પટલ છિદ્રોના કારણે. કારણ કે વચ્ચે વચ્ચે કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે, એટલે કોષ કેન્દ્ર પટલની રચના સળંગ ન ગણાય, બરાબર. એટલે કે કોષ કેન્દ્ર પટલની જે સળંગ રચના છે એ સળંગ રચના અવરોધાય. કોના કારણે અવરોધાય? તો કે કોષ કેન્દ્ર પટલ છિદ્રના કારણે અવરોધાય. કોષ કેન્દ્ર પટલ છિદ્રો કઈ રીતે બને? તો કે આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને. આ બે પટલ અહીંયા જોડાઈ ગયા આ રીતે, બરાબર. આ બંને પટલ અહીંયા જોડાઈ ગયા, તો વચ્ચે જે જગ્યા પડી ત્યાં શું બનશે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર બનશે. એટલે કે બંને પટલોના જોડાણથી શું બને? કોષ કેન્દ્ર પટલ છિદ્ર બનશે. ત્યાર પછી આપણે એનું કાર્ય જોઈએ કે કોષ કેન્દ્ર પટલ છિદ્રોનું કાર્ય શું. તો અહીંયા જે ટોપિક છે એનું કાર્ય છે, બરાબર. આ યાદ રાખજો, છેલ્લો ટોપિક છે શું છે? કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય શું છે જોઈએ. તો આ કોષ કેન્દ્ર પટલ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીનના અણુ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં જાય અને કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં એમ અવર જવર પામે. શું થાય? કોષ કેન્દ્રની અંદર જે છે, બરાબર છે, આરએનએના અણુ અથવા પ્રોટીનના અણુ તો કોષ કેન્દ્રમાંથી બહાર જાય, બરાબર, અને કોષ રસમાં જે હોય એ કોષ રસમાંથી અંદર આવે. કોના દ્વારા? કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા આ થાય, બરાબર. આપણે વાત કરીએ ને આ કોષ કેન્દ્ર આધારક કહીએ, ચલો અંદર આ કોષ કેન્દ્ર આધારક છે, બરાબર. પછી આપણે વાત કરીએ કે એની અંદર એક રચના આવેલી હોય, ગોળાકાર રચના, જેને આપણે કોષ કેન્દ્રિકા કહીએ. તો આ કોષ કેન્દ્રિકા છે, બરાબર. તેના સિવાયનો ભાગ જેને આપણે કોષ કેન્દ્ર આધારક કહીએ.
તો આવા ભાગો આવેલા હોય. પછી અંદર અન્ય જે દ્રવ્યોનું વહન હોય, બરાબર છે, તો આ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અથવા કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં એ દ્રવ્યોની અવર જવર કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા થશે. તો આ કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય થયું. તો આ વાત થઈ કોષ કેન્દ્ર પટલ છિદ્ર માટે. ત્યાર પછી આપણે સામાન્ય જોઈએ કે સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય. આપણે મુખ્ય એવું સાંભળેલું હોય ને કે એક કોષ તો એને એક કોષ કેન્દ્ર હોય, બરાબર, કે દરેક કોષ એક એક કોષ કેન્દ્ર ધરાવે. પણ એવું પણ જોવા મળ્યું છે કે અમુક કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા બદલાયેલી જોવા મળે. એક ન હોય, એક કરતા વધારે પણ હોય, એવું પણ જોવા મળ્યું છે. તો જો એ સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે કે શું તમે એવા સજીવોના નામ જણાવી શકો કે જેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતા વધારે હોય? ખ્યાલ છે તમને કે એવા સજીવો કે જેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતા વધારે હોય? એક કોષ માટે વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ પેરામેશિયમ, કે પેરામેશિયમમાં છે એક કરતા વધારે બે કોષો આવેલા હોય, કોષ કેન્દ્ર આવેલા હોય, બરાબર. અમીબામાં પણ ક્યારેક એવું થાય, એક કરતા વધારે કોષ કેન્દ્ર રચાઈ શકે. આ ઉપરાંત મનુષ્યની અંદર જે સ્નાયુ કોષ છે, આ સ્નાયુ કોષની રચના બહુ કોષ કેન્દ્રીય હોય, એટલે કે એમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળશે, બરાબર. ઉદાહરણ આપણને ટેક્સમાં નથી આપેલા, ખ્યાલ રાખવા આપણે જરૂરી છે, બરાબર, કે પેરામેશિયમ છે, પછી માનવની અંદર જે સ્નાયુ કોષ છે એના કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્રો છે એ આવેલા જોવા મળે. ત્યાર પછી કે કેટલાક પરિપક્વ કોષો, પરિપક્વ એટલે કે જે પૂર્ણ વિકાસ થઈ ગયો હોય, બરાબર, એવા કોષો, મેચ્યોર થઈ ગયેલા કોષ હોય તે, તો કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે, ન પણ હોય કોષ કેન્દ્ર. લ્યો, આવડે ન હોય કે કોષ કેન્દ્ર આપણે એવું માનતા હતા કે ભાઈ એક કોષમાં એક કોષ કેન્દ્ર હોય. પછી એવું જાણવા મળ્યું કે અમુક કોષની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્ર પણ હોઈ શકે. ત્યાર પછી કે કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ પણ જોવા મળે, જેમ કે સસ્તન વર્ગના જે પ્રાણીઓ હોય એના રક્તકણ, એટલે કે મનુષ્યના રક્તકણ, આપણે સસ્તન વર્ગમાં જ આવીએ એટલે તો મનુષ્યના રક્તકણો પણ એવા હોય. જો એ જ્યારે એનો વિકાસ થતો હોય ને એના કોષનો, ત્યારે એની અંદર છે કોષ કેન્દ્ર જોવા મળે. પણ જેવા રક્તકણો છે પરિપક્વ થઈ જાય એટલે એની અંદર કોષ કેન્દ્રનો અભાવ જોવા મળશે. અહીંયા એક અપવાદ પણ છે, ઊંટ અને લામા, બરાબર છે. ઊંટ અને લામા પણ એક પ્રાણી જ છે, બરાબર, ઊંટ પણ પ્રાણી છે. તો આ પ્રાણીઓ એવા છે કે જેના કોષ, એના રક્તકણમાં કોષ કેન્દ્ર જોવા મળે. સસ્તનમાં જ આવે ને એટલા માટે અપવાદ તરીકે લીધું છે કે સસ્તનોના રક્તકણોમાં એના જે કોષ છે એમાં કોષ કેન્દ્ર ન હોય. પણ ઊંટ અને લામા જેવા પ્રાણીઓ છે કે જેના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય એ અપવાદ રૂપે છે. રક્તકણને બીજું શું કહીએ આપણે? એરિથ્રોસાઇટ્સ પણ કહીએ. શું કહીએ? એરિથ્રોસાઇટ્સ પણ કહીએ. આ ઉપરાંત બીજું ઉદાહરણ છે કે વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકા, એની અંદર પણ કોષ કેન્દ્રનો અભાવ હોય, બરાબર. આપણે વનસ્પતિ માટે વાત કરીએ, આગળ તમે ધોરણમાં ભણી ગયા છો 10મા ધોરણમાં, બરાબર, કે વનસ્પતિઓ હોય ને એમાં વાહક પેશીધારી વનસ્પતિ હોય, જલવાહક પેશી, અન્નવાહક પેશી, એવી પેશીઓ અંદર આવેલી હોય. તો આવી જે વાહક પેશીધારી વનસ્પતિ હોય એની અંદર ચાલની નલિકા, ચાલની કોષવન, આવા બધા અંગિકાઓ હોય. તો એની જે ચાલની નલિકા છે એ ચાલની નલિકા છે એની અંદર કોષ કેન્દ્ર ન હોય, બરાબર છે. ચાલની નલિકામાં કોષ કેન્દ્ર ન હોય તો અહીંયા એક પ્રશ્ન થાય આપણને કે જો આપણે કીધું કે કોષ કેન્દ્ર જ બધી પ્રક્રિયાનું સંચાલન કરે છે, બરાબર, કે કોષ કેન્દ્ર દ્વારા દરેક પ્રક્રિયાઓ થાય છે, તો આમાં તો કોષ કેન્દ્ર નથી. મનુષ્યના રક્તકણ છે, આ વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકા છે, એમાં કોષ કેન્દ્ર નથી. તો શું આ કોષો જીવંત હશે કે નિર્જીવ હશે? શું કેવું છે તમારું? તો આ કોષો છે એ જીવંત હોય. શું હોય? જીવંત હોય, બરાબર છે. એના જે બાજુના બીજા કોષો હશે, બરાબર છે, એ કોષો દ્વારા અમુક કાર્ય થતા હોય, પાડોશી દ્વારા, બરાબર. અમુક આપણે પાસે અમુક વસ્તુ ન હોય તો પાડોશી પાસેથી લેવા જવી પડે ને, તો પાડોશી દ્વારા પ્રાપ્ત થતી. તો અહીંયા પણ એવું થાય, જે એના પાડોશી બીજા કોષો હશે, બીજી અંગિકાના કોષો હોય, બરાબર, એના દ્વારા છે એ કાર્ય છે એ થતા હોય. તો આ વાત થઈ કોષ કેન્દ્ર માટે, બરાબર છે ને, કોષ કેન્દ્ર પટલ માટે, કોષ કેન્દ્ર પટલ છિદ્ર માટે. અને ત્યાર પછી આપણે વાત કરી કે કોષ કેન્દ્રની સંખ્યા માટે. આ જે વાત આપણે જોઈએ તો કોષ કેન્દ્રની સંખ્યા થાય. અહીંયા શું થાય? કોષ કેન્દ્રની સંખ્યા.
તો આ ખાસ યાદ રાખવાનું કે કયા કોષમાં કેટલી સંખ્યા જોવા મળે. એના ઉદાહરણ પણ આપણે જોઈ લેવાના કે એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય એવું ઉદાહરણ કયું છે, પછી જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ છે એવું ઉદાહરણ કયું છે. ત્યાર પછી આગળ હવે આપણે વાત કરીએ આગળ કોષ કેન્દ્ર માટે થોડીક વિસ્તૃતથી. તો હવે વાત કરીએ કોષ કેન્દ્રિકાની. બરાબર, આપણે કોષ કેન્દ્ર પટલ જોયું, કોષ કેન્દ્ર પટલ છિદ્ર જોયા, અને હવે જોવાનું છે આપણે કોષ કેન્દ્રિકા. એટલે આ જે બાબત થઈ ને એ કોષ કેન્દ્રિકા માટે આપણે જોઈએ છે. એટલે યાદ રાખજો, ટોપિક અલગ પાડવો તો પાડી દેજો તમે નોટબુકમાં. કોષ કેન્દ્રિકા. બરાબર, તો જે કોષ કેન્દ્રીય આધારક અથવા કોષ કેન્દ્ર રસ એ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. એટલે કે માનો કે આ કોષ કેન્દ્રનો ભાગ છે તો એની અંદર જે આવેલો આખો જે રસ આપણે કોષ કેન્દ્ર રસ કહીએ અથવા કોષ કેન્દ્ર આધારક કહીએ. શું કહેશું આને આપણે? કોષ કેન્દ્ર રસ અથવા તો કોષ કેન્દ્ર આધારક. તો એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય. માનો કે આને આપણે કોષ કેન્દ્રિકા કહીએ તો આ કોષ કેન્દ્રિકા આવેલી હોય. અને બીજું કે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. રંગસૂત્ર દ્રવ્યની છે ને એવી તાંતણા જેવી એવી વિસ્તૃત થયેલી એવી રચના એની અંદર આવેલી. આપણે એકદમ રફલી જોઈ લઈએ, બરાબર, સમજી શકાય. તો રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકાની રચના એની અંદર આવેલી હોય. આ છે કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્રિકા, બરાબર. અને આને આપણે કહીશું રંગસૂત્ર દ્રવ્ય. તો કોષ કેન્દ્ર શું શું ધરાવતો? કે કોષ કેન્દ્રની અંદર કોષ રસી આધારક, કોષ કેન્દ્રીય આધારક અથવા કોષ કેન્દ્ર રસ હોય, બરાબર. એની અંદર કોષ કેન્દ્રિકા હોય અને રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. હવે કોષ કેન્દ્રિકા છે એ પટલ વગરની અંગિકા છે. જોઈએ આપણે કે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં આવેલ ગોળાકાર રચનાઓ છે, કે અંદર આવેલી જે ગોળાકાર રચના જેને શું કીધું આપણે? કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા કેવી રચના છે? પટલ રહિત છે, ગોળાકાર રચના છે. શેમાં આવેલી છે? કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના, જેને કીધું આપણે કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રિકા કેવી રચના? પટલ રહિત રચના છે. એટલે કે એની ફરતે કોઈ પટલ હશે નહીં. કોષ કેન્દ્રને પટલ હોય પણ કોષ કેન્દ્રની અંદર આવેલી જે કોષ કેન્દ્રિકા એ પટલ વિહીન અંગિકા છે, બરાબર. કે એને કોષ કેન્દ્ર આપણે પટલ આવેલું નથી. એટલે કે એનું જે દ્રવ્ય છે કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય એ બાકીના કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે. અહીંયા ફરતે કોઈ પણ જાતનું પટલ નથી. એટલે કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય છે એ કોષ રસનું જે દ્રવ્ય હશે એ દ્રવ્ય સાથે સંપર્કમાં રહેશે, એકબીજા સાથે સતત સંપર્ક એનો બનેલો હોય. કાર્ય શું એનું? જો મુખ્ય અગત્યનું કાર્ય છે, બરાબર. આ એનું કાર્ય કે તે સક્રિય RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે, બરાબર. કોષ કેન્દ્રિકામાંથી શેનું સંશ્લેષણ થાય? RNA, રિબોઝોમલ RNA, બરાબર. R ફોર રિબોઝોમલ. તો રિબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન કોષ કેન્દ્રિકા, એટલે એનું કાર્ય છે. ત્યાં આપણે એનું સંશ્લેષણ થાય છે RNA નું કોષ કેન્દ્રિકામાં. હવે અમુક કોષો એવા હોય કે જેની અંદર વધારે માત્રામાં સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. જો જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે તો એની અંદર જે કોષ કેન્દ્રિકા હોય કેવી હોય? મોટી હોય અને અનેક હોય. એક કરતાં વધારે કોષ કેન્દ્રિકા એની અંદર જોવા મળશે, કારણ કે એને પ્રોટીનનું સંશ્લેષણ વધારે પ્રમાણમાં કરવાનું છે, બરાબર. સક્રિય રીતે વધુ માત્રામાં પ્રોટીન ઉત્પન્ન કરે એટલે એને કોષ કેન્દ્રિકા કેવી જોઈએ? મોટી જોઈએ, અથવા તો એક કરતાં વધારે અનેક કોષ કેન્દ્રિકા જોઈએ. જો તમે યાદ કરો, હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી કે આંતરાવસ્થા, જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન ન થતું હોય ને એવી અવસ્થા, વિભાજનની જે એક અવસ્થા છે પણ આ અવસ્થામાં વિભાજન ન થતું હોય, તો આ આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં શિથિલ અને અસ્પષ્ટ ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ જાળી સ્વરૂપે જોવા મળે. આ ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ રંગસૂત્ર દ્રવ્ય છે, બરાબર. તો આપણે વાત કરી કે આંતરાવસ્થામાં છે એ આમ જાળા સ્વરૂપે હોય. આખી રંગસૂત્ર દ્રવ્ય કેવું હોય? આખું જાળા સ્વરૂપે અને અસ્પષ્ટ હોય. જો શિથિલ, અસ્પષ્ટ અને જાળી સ્વરૂપે જોવા મળે. ક્યારે? આંતરાવસ્થામાં. ક્યારે જોવા મળે એવું? આંતરાવસ્થામાં. જેને રંગસૂત્ર દ્રવ્ય આપણે કીધું. શું કીધું? રંગસૂત્ર દ્રવ્ય. સમજો, બરાબર. આંતરાવસ્થામાં, બરાબર, કોષ કેન્દ્રની અંદર શિથિલ, અસ્પષ્ટ અને જાળી સ્વરૂપે ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ, બરાબર.
પરંતુ કોષ વિભાજનના બીજા વિવિધ તબક્કાઓ હોય તો એ અન્ય તબક્કાઓમાં આ કોષોની અંદર કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્ર દ્રવ્ય જે હોય એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. એટલે કે એનો બીજા અન્ય તબક્કા છે તો એમાં આવું રંગસૂત્ર સ્વરૂપે એનો આકાર દેખાય, તૈયાર થઈ જાય સજી ધજીને. બરાબર. આંતરાવસ્થામાં શું હોય કે છૂટું હોય, ઝાડા સ્વરૂપની આખી રચના હોય, અસ્પષ્ટ હોય, અને તંતુઓ હોય ન્યુક્લિયર પ્રોટીનના તંતુઓ અસ્પષ્ટ શિથિલ ઝાડા સ્વરૂપે હોય. પણ અન્ય જે બીજા કોષ વિભાજનના તબક્કા આગળ વધશે, બરાબર, આપણે આગળ ત્યાં ચેપ્ટરમાં વાત કરવાની છે અથવા તો 12મા ધોરણમાં એના માટે વાત કરશું. તો કોષ વિભાજનના જે બીજા તબક્કાઓમાં છે એમાં આ રંગસૂત્ર દ્રવ્ય શું કરશે તો કે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. અહીંયા શું તો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતું, અહીંયા રંગસૂત્ર સ્વરૂપે જોવા મળશે. કોષ કેન્દ્રની જગ્યાએ છે, બરાબર, કોષ કેન્દ્રના સ્થાને હજી કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એટલા માટે. ત્યાર પછી કે રંગસૂત્ર દ્રવ્ય શું શું ધરાવે છે, એની અંદર કયા કયા એકમ કયા કયા ઘટકો હોય એની વાત કરીએ તો રંગસૂત્ર દ્રવ્ય છે એ એક તો ડીએનએ ધરાવે. યાદ રાખજો, બરાબર. પેલું શું ધરાવશે, એની અંદર ડીએનએ આવેલું હોય. આ ઉપરાંત કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન એની અંદર આવેલા હોય. શું આવેલું હોય? હિસ્ટોન પ્રોટીન. પણ કેવા છે? આલ્કલીય એટલે કે બેઝિક. આલ્કલીય એટલે કેવા? બેઝિક. એટલે રંગસૂત્ર દ્રવ્ય છે એ ડીએનએ ધરાવે, પછી કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન ધરાવે. આ ઉપરાંત બિન હિસ્ટોન પ્રોટીન, જો ત્રીજી બાબત બિન હિસ્ટોન પ્રોટીન, બરાબર. અને ચોથું છે આરએનએ નું બનેલું હોય છે. ટૂંકમાં વાત કરીએ તો 4 તત્વો એની અંદર, 4 દ્રવ્ય આવેલું, ડીએનએ, આરએનએ, હિસ્ટોન પ્રોટીન ને બિન હિસ્ટોન પ્રોટીન. સરળતાથી તમને યાદ રહી જાય એવું છે, બરાબર. જો રંગસૂત્ર દ્રવ્ય છે ડીએનએ નું, પછી કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ નું બનેલું હોય છે. એટલે આમ તો આપણે સરળતાથી યાદ રાખી શકીએ. એક છે ડીએનએ, પછી આરએનએ, પછી આલ્કલીય હિસ્ટોન પ્રોટીન, આલ્કલીય હિસ્ટોન પ્રોટીન, અને પછી શું છે? બિન હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન. આવા 4 ઘટકોનું બનેલું હોય. કોણ? રંગસૂત્ર દ્રવ્ય. એની અંદર આવા 4 ઘટકો આવેલા હશે. જો વાત કરીએ આપણે કે મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએ નો તંતુ આવેલો હોય. હવે તમે જુઓ તો ખરા, કોષ પણ આપણને દેખાતો નથી. નરી આંખે કોષ જોવો તો નથી દેખાતો, બરાબર. તો કોષની અંદર કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રની અંદરનું જે રંગસૂત્ર દ્રવ્ય છે એમાં 2 મીટર, ફૂટમાં ગણો તો 1 મીટર 3.25 એટલે ટોટલ 6 ફૂટ, બરાબર. 6.5 ફૂટનો ડીએનએ નો તંતુ આવેલો હોય કોષ કેન્દ્રના રંગસૂત્ર દ્રવ્યમાં. આપણને એમ થાય હોય 6.5 ફૂટનો તો એને કેમ હમાડ્યો છે અંદર, બરાબર. આપણને કોષ પણ સ્પષ્ટ દેખાતો નથી. સૂક્ષ્મદર્શક અથવા માઇક્રોસ્કોપ વગર કોષ પણ જોઈ શકતા નથી. તો કોષની અંદરનું કોષ કેન્દ્ર તો દેખાવાનું જ નથી. હવે કોષ કેન્દ્ર પણ દેખાવાનું નથી, તો એની અંદરનું રંગસૂત્ર દ્રવ્ય છે એની અંદર 2 મીટર 6.5 ફૂટ લાંબો ડીએનએ નો તંતુ છે આવેલો હોય. જે 46 રંગસૂત્રો એટલે કે ટોટલ કેટલા છે? 23 જોડ એમાં વહેંચાયેલો હોય, બરાબર. આગળ આપણે એના માટે વાત કરવાની છે ત્યારે 12મા ધોરણમાં વિસ્તારથી વાત કરશું, બરાબર. અત્યારે આપણો જે ટેક્સ્ટાઇલ ટોપિક છે આપણે જોઈશું, જેથી વિડીયો છે આપણો શોર્ટ રહે એટલા માટે. હવે વાત કરીએ આપણે રંગસૂત્રની રચના. આ રંગસૂત્ર દ્રવ્યની વાત કરીએ ને, હવે રંગસૂત્રની રચના કેવી રીતે થાય ને એની વાત કરવાની છે. તો દરેક રંગસૂત્રમાં એટલે કે પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ આવેલી હોય. જો આ પ્રાથમિક ખાંચ કહેશું આપણે આને, આ આવશ્યક એક પ્રાથમિક ખાંચ આવેલી હોય, અને એ ખાંચને શું કહેવાય? સેન્ટ્રોમિયર કહેવાય. યાદ રાખજો, બરાબર. સેન્ટ્રોમિયર એટલે શું? તો કે દરેક રંગસૂત્રની અંદર એક પ્રાથમિક ખાંચ આવેલી હોય એને સેન્ટ્રોમિયર કહેવામાં આવે, બરાબર. એટલે એક એનો સેન્ટ્રોમિયર એક ઘટક થયો. ત્યાર પછી તેના ઉપર બીંબ આકારની સંરચના જોવા મળે. જો આવી ત્રાક તંતુ અથવા ત્રાકાકાર અથવા તો બીંબ આકારની એવી સંરચના જોવા મળે, આ રચનાને કાઇનેટોકોર કહેવાય. શું કહેવાય? કાઇનેટોકોર. એટલે 2 મુખ્ય, સેન્ટ્રોમિયર અને કાઇનેટોકોર, બરાબર. જે પ્રાથમિક ખાંચ છે એને કહેશું આપણે સેન્ટ્રોમિયર, અને ત્યાર પછી એના ઉપર જે બીંબ આકારની રચના થશે એને કહેશું આપણે કાઇનેટોકોર.
બરાબર. એટલે આમ રંગસૂત્રના આ બે ઘટકો, એક સેન્ટ્રોમિયર અને કાઇનેટોકોર, આ બંને એની અંદર આવેલા હશે. પછી સેન્ટ્રોમિયર જે છે, આ સેન્ટ્રોમિયર વચ્ચેનો, બરાબર છે. આ સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે એના આધારે રંગસૂત્રોને 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. જુઓ બરાબર, ફક્ત એક જ બાબત છે, સેન્ટ્રોમિયરની જગ્યા, એનું સ્થાન ક્યાં છે, આ સ્થાનના આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે. કેટલા પડે? 4 પ્રકાર. નામ જોઈએ, એક મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. આ 4 પ્રકાર પડશે. કોના આધારે? ફક્ત આ સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે, સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે એના આધારે રંગસૂત્રના કેટલા પ્રકાર પડે? 4. જોઈએ આપણે કઈ રીતે. તો મેટાસેન્ટ્રિક કોને કહેશું આપણે? મેટાસેન્ટ્રિક પ્રકાર છે. કઈ રીતે? તો કે રંગસૂત્રની મધ્યમાં સેન્ટ્રોમિયર હોય, અહીંયા મધ્યમાં છે ને, એમ રંગસૂત્રની મધ્યમાં જો સેન્ટ્રોમિયર આવેલું હોય, ક્યાં આવેલું હોય? મધ્યમાં. અહીંયા જુઓ, મધ્યમાં સેન્ટ્રોમિયર આવેલું છે. સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે? મધ્યમાં. એટલે કે મધ્યમાં હોય તો બંને ભુજાઓની લંબાઈ કેવી થાય? એક સરખી. આ બાજુની ભુજા અને આ ભુજા, એની લંબાઈ કેવી હોય? સરખી લંબાઈ, એટલે કે સરખી ભુજાઓ હોય. ઉપરની ભુજા અને નીચેની ભુજાની લંબાઈ કેવી હોય? સરખી હોય. કારણ કે સેન્ટ્રોમિયર ક્યાં હોય? સેન્ટરમાં હોય, રંગસૂત્રની મધ્યમાં હોય. તો એને શું કહેવાય? મેટાસેન્ટ્રિક કહેવાય. જો એકદમ સરળ છે, ફક્ત એક વખત સમજી લ્યો એટલે પછી બીજી વખત જરૂર નહીં પડે વાંચવાની. ત્યાર પછી વાત કરીએ સબ મેટાસેન્ટ્રિક. તો એ કઈ રીતે એની રચના થાય? તો કે રંગસૂત્ર મધ્યમાંથી સહેજ દૂર, જો અહીંયા મધ્યમાં છે, અહીંયા મધ્યમાં નથી, થોડુંક દૂર છે, બરાબર. આ થોડુંક દૂર છે સેન્ટ્રોમિયર, તો એનાથી શું થશે કે એક ભુજા છે ટૂંકી થાય ને એક ભુજા લાંબી થાય. આ કેવી ભુજા થઈ? ટૂંકી. આ ભુજા કેવી થઈ? લાંબી. સમજો બરાબર. સેન્ટ્રોમિયર રંગસૂત્રમાં મધ્યમાં નથી, પણ મધ્યથી થોડુંક દૂર છે, એટલે એક ભુજા ટૂંકી થાય અને એક ભુજા લાંબી થાય. તો રંગસૂત્રના એવા પ્રકારને સબ મેટાસેન્ટ્રિક કહેવાય. શું કહેવાય? સબ મેટાસેન્ટ્રિક. તમે કહેશો, લ્યો સાહેબ, આમાં તો હું, આ તો બધું અમને આવડે. ત્યાર પછી વાત કરીએ આપણે એક્રોસેન્ટ્રિક માટે, કે એક્રોસેન્ટ્રિક કોને કહેશું? તો સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગમાં હોય, અંત ભાગ તરફ. જુઓ, આ ભાગમાં અહીંયા સેન્ટ્રોમિયર આવેલું છે, અંત ભાગ તરફ. મધ્યથી થોડુંક, અહીંયા મધ્યમાં હતું, મધ્યથી થોડુંક દૂર, અને અહીંયા અંત ભાગમાં. એટલે કે સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગમાં છે, એટલે એક ભુજા અત્યંત ટૂંકી થાય. જો આ ભુજા કેવી થાય? અત્યંત ટૂંકી, બરાબર. અને સામેની ભુજા કેવી થાય? અત્યંત લાંબી. તો એવો પ્રકારનું જે રંગસૂત્ર હોય એને શું કહેશું આપણે? એક્રોસેન્ટ્રિક. કે સેન્ટ્રોમિયર છે રંગસૂત્રના અંત ભાગમાં હોય અને એના કારણે રંગસૂત્રની એક ભુજા અત્યંત ટૂંકી થાય, એક ભુજા અત્યંત લાંબી થાય. તો એને કહેશું આપણે એક્રોસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર. ત્યાર પછી છેલ્લે વાત કરીએ આપણે ટીલોસેન્ટ્રિક. નામ યાદ રાખવા જરૂરી છે હો. તો ટીલોસેન્ટ્રિકમાં શું થાય? તો કે સેન્ટ્રોમિયર જે છે એ રંગસૂત્રના છેડે આવેલું હોય. જો અહીંયા છેડે આવેલું છે, છેક અહીંયા રંગસૂત્રના છેડે સેન્ટ્રોમિયર આવેલું છે, બરાબર. તો અહીંયાથી શું થશે કે આ એકદમ છેડે છે, એટલે એક બાજુની ભુજા એકદમ ફૂલ લાંબી હોય, અહીંયા કાંઈ નહીં હોય, બરાબર છે. એકદમ ટૂંકો, અહીંયા ફૂલ લાંબી, કે હાવ છેડે આવેલું છે સેન્ટ્રોમિયર. તો એને શું કહેશું આપણે? ટીલોસેન્ટ્રિક કહેશું. શું કહેશું? ટીલોસેન્ટ્રિક. એટલે એક જ અહીંયા લક્ષણ આપણે જોઈએ, એક અંક સેન્ટ્રોમિયર, બરાબર. તો સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે, કયા સ્થાને આવેલું છે, એના આધારે રંગસૂત્રના 4 પ્રકાર: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, બરાબર. જો રંગ આપણે સેન્ટ્રોમિયર મધ્યમાં હોય તો મેટાસેન્ટ્રિક, મધ્યથી થોડુંક દૂર હોય તો સબમેટાસેન્ટ્રિક, અને છેડા તરફ આવેલું હોય, અંત ભાગ તરફ આવેલું હોય તો એક્રોસેન્ટ્રિક, અને હાવ છેડે હોય તો ટીલોસેન્ટ્રિક આપણે એને કહેશું, બરાબર. હવે જો એક ટોપિક આપણે અહીંયા લખેલો છે, બરાબર, કે કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચના થાય. અરંજિત એટલે કે જે અભિરંજિત નથી થતી એવી, એ અભિરંજિત ન થાય, બરાબર. એમાં રંગ કરવા છતાં પણ અભિરંજિત કર્યા છતાં અભિરંજિત ન થાય. જો અહીંયા જો આ ભાગ છે ને, આ ભાગ અભિરંજિત ન થાય એટલે એને અરંજિત કહેવાય. તો કેટલાક રંગસૂત્રો એવા હોય
કે જે અરંજિત એવી દ્વિતીયક રચના ધરાવે. અને આ નાના ટુકડા જેવી દેખાતી જે રચના, બરાબર છે, તો અહીંયા આખો નાના ટુકડા જેવી રચના થઈ જુઓ, તો નાના ટુકડા જેવી દેખાતી જે રચના છે, બરાબર, જેને શું કહેવાય? સેટેલાઇટ કહેવાય. શું કહેવાય? સેટેલાઇટ. એટલે આ રચના છે ક્યાં નામકરણ કરશું આપણે? આમાં જગ્યાના અભાવે આપણે જો અહીંયા આવા દઈએ છે સેટેલાઇટ. કોને કહેશું? આ દ્વિતીયક રચના છે, બરાબર છે, કે જે અરંજિત છે, અભિરંજિત થતી નથી, બરાબર. ત્યાં પણ એક ખાંચ પડે છે. જુઓ, આ પ્રાથમિક ખાંચ હતી ને, એમાં દ્વિતીયક ખાંચ પડે અને આખી નલિકા જેવી નળાકાર રચના થઈ, બરાબર છે. તો આ નળાકાર રચનાને ઉપરનો જે નાનકડો એવો ટુકડા જેવો ભાગ છે એને આપણે શું કહેશું? સેટેલાઇટ કહેશું. તો આ વાત થઈ રંગસૂત્રની રચના માટે. તો અહીંયા કોષ કેન્દ્રકા, અહીંયા રંગસૂત્ર. આ પહેલા આપણે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ છિદ્ર એના માટે વાત કરી લીધી, એટલે બરાબર સમજજો. અંતમાં હવે છેલ્લે એક નાનકડી એવી રચના જોવાની બાકી રહી જાય છે, આપણે સાથે સાથે જોઈ લઈએ, બરાબર. એટલે આપણું યુનિટ છે એ ખતમ થાય. 2 લાઈનનો ટોપિક તમને આપેલો છે મિત્રો, સૂક્ષ્મકાય રચનાઓ. કોષની અંદર નાની નાની પુટિકાઓ સ્વરૂપની રચના હોય, એકદમ સૂક્ષ્મ રચનાઓ છે. જોવા મુખ્ય જે રચનાઓ હતી એ બધી આપણે જોઈ લીધી. હવે અમુક સૂક્ષ્મ રચનાઓ જોવા મળે, જેવી કે પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મકાય. બરાબર છે. આવી ઘણી બધી પુટિકાઓ જેવી રચનાઓ ભેગી થાય અને જે આખી રચના બને એને શું કહેવાય? સૂક્ષ્મકાય રચનાઓ કહેવામાં આવે. આ સૂક્ષ્મકાય રચનાઓ છે એની અંદર વિવિધ પ્રકારના ઉચ્ચેસકો હોય છે. વિવિધ અમુક શરીરની લગતી જે પ્રક્રિયાઓ છે, અમુક પાચનની પ્રક્રિયા હોય, ચયાપચયની પ્રક્રિયા હોય, તો એ પ્રક્રિયાઓને અનુલક્ષીને એની અંદર વિવિધ પ્રકારના ઉચ્ચેસકો આવેલા હશે, એટલે કે વિવિધ ઉચ્ચેસકો ધરાવે. પછી બીજું કે સૂક્ષ્મકાય રચનાઓ એવી છે કે જે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ એમ બંને કોષોમાં જોવા મળશે, બરાબર. એવું નથી કે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે કે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે, પણ આ બંને પ્રકારના કોષો હોય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, આ બંને કોષોની અંદર છે આવી રચનાઓ છે જોવા મળશે, બરાબર છે. આપણો ટેક્ચ્યુઅલી પોઈન્ટ્સ એટલે આપણે સાથે સાથે લઈ લઈએ છીએ. અને ઉદાહરણ તરીકે એમાં કેવી કેવી રચનાઓ જોવા મળશે, બરાબર. તો એની અંદર એક સ્ફેરોઝોમ્સ નામ યાદ રાખજો, બરાબર. અત્યારે આપણે અહીંયા નામ જ લઈએ છીએ. ફરી જ્યારે પાછા આપણે નીટનો ટોપિક લેશું ને ત્યારે નીટના ટોપિક માટે આપણે આ રચનાઓને થોડીક વધારે થોડુંક ડીપમાં આપણે અભ્યાસ કરશું. તો સ્ફેરોઝોમ્સ, ત્યાર પછી ગ્લાયકોક્સિઝોમ, યુરોકોઝોમ્સ, પેરોક્સિઝોમ્સ, આવી બધી અંગિકાઓ છે એ કોષની અંદર જોવા મળે, બરાબર છે. નાની નાની પુટિકા સ્વરૂપની રચનાઓ હોય અને પટલ ધરાવતી હોય. જો યાદ રાખજો, પટલ ધરાવતી એટલે કે પટલથી આવૃત છે અને એકદમ સૂક્ષ્મ પુટિકાઓની રચના, જેને શું કીધું આપણે? સૂક્ષ્મકાય, બરાબર છે. સૂક્ષ્મકાય છે વિવિધ પ્રકારના ઉચ્ચેસકો ધરાવશે, જે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ શરીરમાં થતી હોય તો એ રાસાયણિક કે જૈવિક પ્રક્રિયાઓને અનુલક્ષીને એવા ઉચ્ચેસકો ધરાવે. પછી બીજું કે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંને કોષોમાં જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કેવી કેવી હોય? તો કે સ્ફેરોઝોમ્સ હોય, ગ્લાયકોક્સિઝોમ્સ હોય, યુરેકોઝોમ્સ હોય, પેરોક્સિઝોમ્સ હોય, બરાબર. તો આવી બધી સૂક્ષ્મકાય રચનાઓ છે એ બંને કોષોમાં જોવા મળે. મિત્રો, આ વિડીયો લેક્ચરની સાથે સાથે આપણે આ પ્રકરણને પણ પૂર્ણ કરીએ છીએ. જોતજોતામાં આપણું આખું પ્રકરણ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને બરાબર અને વિસ્તારથી આપણે પ્રકરણ છે પૂરું કરેલું છે. મિત્રો, આશા રાખું કે દરેક ટોપિક છે તમને બરાબર સમજાઈ ગયા છે. જો મિત્રો તમને આ વિડીયોમાં બધા ટોપિક સમજાઈ જતા હોય, બરાબર છે, અથવા તો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા અન્ય ફ્રેન્ડ્સ હોય કે બીજા તમારા કોઈ રિલેટિવ્સ હોય તો એમને મિત્રો વિડીયો શેર કરજો બને એટલો, જેથી કરીને દરેક વિદ્યાર્થીને વિડીયોનો લાભ મળી શકે. થેન્ક યુ. જય હિન્દ.